આનંદ ગ્રંથ આપણે પૂર્ણ કરી દીધો અને હવે આજથી કિરંતન શરૂ થાય છે. કિરંતન એટલે કીર્તન, ભજન. આપણા કાર્યક્રમની શરૂઆતમાં 1 કલાક 1.25 કલાક તો ભજન ચાલે છે. એ કીર્તન જ છે, કિરંતન જ. પણ મહામતી સ્વામિત્રી પ્રાણનાથજી રચિત જે તારતમ સાગર ગ્રંથ છે એમાં કિરંતન એક આખો અલગ ગ્રંથ છે. 14 ગ્રંથોના સમુચ્ચયમાં એનું સ્થાન છે. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીનું ધર્મ પ્રચાર યાત્રા તીર્થાટન જે ચાલ્યું એમાં ઠેક ઠેકાણે જુદા જુદા કીર્તન ઉતરેલા છે ત્રિમુખ વાણીમાં. એનો આખો ગ્રંથ અલગ થયો છે. તો એ ગ્રંથની આજે શરૂઆત થાય. તો અહીં જે કિરંતનો સ્વામીજીને ઠેર ઠેર એમની ધર્મ પ્રચાર યાત્રા દરમિયાન જુદા જુદા વિષયો ઉપર ઉતર્યા, એ બધાનો એક સમુચ્ચય છે. એ ગ્રંથનું નામ એક કિરંતન છે. કિરંતન એટલે કીર્તન, ભજન. આખો ગ્રંથ દાર્શનિક છે. સ્વામી શ્રી પ્રાણનાથજીનું દર્શન શું છે એ ઠેક ઠેકાણે એમાં દરેક કીર્તનમાં એક વિચારધારા રજૂ થઈ છે. એમનું દર્શન રજૂ થયું. બહુ અગત્યનું ગ્રંથ છે. તો કિરંતન ગ્રંથનું અવતરણ સંવત 1712 થી 1748 સુધી, એટલે 5 શ્રી નવતનપુરી થી લઈને 5 શ્રી પદ્માવતી સુધીની જાગણી યાત્રા દરમિયાન અનેક સ્થળોએ થયું. અનેક રાગો સાથે ગાઈ શકાય તેવી ચોપાઈઓ અવતરિત થવાથી એને કિરંતન અથવા કીર્તન કહેવામાં આવે છે. આ ગ્રંથમાં આત્માની ઓળખ, માનવ દેહની ઉત્તમતા, સાચો વૈષ્ણવ કોને કહેવાય, વેદાંતનું રહસ્ય, વિરહવાણી તેમજ પુરાણોનો સાર તેમાં દર્શાવેલું છે. કુલ 133 પ્રકરણો છે, જેમાં 1 સિંધી ભાષામાં છે, 25 ગુજરાતી ભાષામાં છે અને બાકીના હિન્દી ભાષા. કુલ 2102 ચોપાઈ છે. 2102. હવે એનું પહેલું કિરંતન છે, પહેલે આપ પહેચાનો રે સાધુ, પહેલે આપ પહેચાનો. સંતોની સભામાં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે કે હે સંતો, હે સાધુજનો. સાધુ એટલે દાઢી વધારે ભગવો કપડ પહેરે કહેવાય. સજ્જન ને પણ સાધુ કહેવાય. સાધુ એટલે સજ્જન, સારો માણસ, સારા માણસ. તો સંતોની સભામાં એમણે કહ્યું છે કે પહેલે આપ પહેચાન. તમે તમારી જાતને ઓળખો. મનુભાઈએ કહ્યું ને હમણાં, બીજાને ઓળખવો તો અઘરો છે, પણ પોતાની જાતને ઓળખવું એ અઘરું છે. હું કોણ? ધણી દેવચંદ્રજીને પહેલો તો આ પ્રશ્ન થયો છે, તું કોણ? आई क्यों कर, कहाँ है तेरा वतन, नार तू कौन खसम की, दृढ़ कर कहो वचन, तू जागत है कि नींद में, करके देख विचार, विद सारी याकी कहो इन जिमी के प्रकार. આટલા બધા પ્રશ્નો દરિદ્રી દેવચંદ્રજી અને આ આખું જીવન એમણે શોધમાં, પરમાત્માની શોધમાં પ્રશ્નોના જવાબ મેળવવાનું. ક્યાં ઉમરકોટ, ક્યાં કચ્છ ભુજ ને ક્યાં જામનગર. 14 વર્ષ સુધી આ પ્રશ્નનો ઉત્તર મેળવવા શ્રીમદ ભાગવતની કથા સાંભળી.
તો પહેલે આપ પહેચાનો, પહેલા તમે તમારી આત્માને ઓળખો કે જીવ સૃષ્ટિનો છે, ઈશ્વરી સૃષ્ટિનો છે કે બ્રહ્મ સૃષ્ટિનો છે. એ પરમધામથી આવેલી વાસના છે કે અક્ષર બ્રહ્મની સુરતારૂપ છે કે પછી આ સપનાનો જીવ છે, જેમાં બાકીની બધી દુનિયાના જીવો છે એવો એક સામાન્ય જીવ છે. એ તમે તમારી જાતને ઓળખો. બિના આપ ચિહ્ને, જ્યાં સુધી પોતાની આત્મા ના ઓળખાય ત્યાં સુધી પાર બ્રહ્મ કો કોણ કહે. ત્યાં સુધી કોણ કહી શકે કે મેં પરમાત્માને ઓળખી લીધો? પરમાત્મા કોણ છે? જ્યાં સુધી પોતાની આત્માને જ નથી ઓળખી શક્યા ત્યાં સુધી પરમાત્માને ઓળખી શકાય નહીં. बिना आप चिन्हे पार બ્રહ્મ કો કોણ કહે મેં જાણ. એટલે કોઈ કહે કે મેં પરમાત્માને ઓળખી લીધા, હદ કી પાર બેહદ ને બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન, એ પરમાત્મા બોલી ગયા. બોલી ગયા એટલે ઓળખી લીધા. તો પહેલા પોતાની આત્માને ઓળખો, એ સિવાય પરમાત્મા ઓળખી શકશો નહીં. પહેલી ચોપાઈ આપણને કહ્યું. અને આત્માને ઓળખી લો, પીછે ઢૂંઢો ઘર અપના. પછી આપણું મૂળ ઘર કયું છે એને શોધવા નીકળો. કે જયારે આ આંખો બંધ થઈ જશે ને ગામતરું થશે ત્યારે આપણે ક્યાં જઈને ઠરવાનું? આપણું ઠેકાણું કયું? મૂળ ઘર કયું? ક્યાંથી આવ્યા? પીછે ઢૂંઢો ઘર આપનો, તબ કોણ ઠોર ઠહેરાનો, કે કઈ ઠેકાણે ઠરવાનું, રહેવાનું. જ્યાં સુધી પોતાનું ઘર જડે જ નહીં, કે મળે જ નહીં, કે હોય જ નહીં, ત્યાં સુધી ઘર વગરના માણસો શું હાલત હોય? હું દરરોજ ચાલવા જઉં છું તો કોઈક દિવસ આ ફૂટપાથ ઉપર એક ફેમિલી સૂતેલું હોય છે, વાણિયાવાડ જે કહીએ કે એની આગળ જે પગદંડી છે ત્યાં આગળ આખું કુટુંબ, એક બે બાળકો ને એની માતા ને એના પિતા ને 3-4 જણ સૂતેલા હોય છે. એમને જ સૂતેલા હોય, કશું પાથરેલું ના હોય અને ઉડેલું ના. હું તો ખભે ગોદડી મૂકીને ગોદડી નાખી આવ્યો અને ઓઢવાનો એક ચોરસો આપી આવ્યો. એ કોઈક વખત આ ફૂટપાથ ઉપર હોય છે, કોઈક વખત છે કિડની હોસ્પિટલની સામેના ભાગમાં. એટલે જુદે જુદે ઠેકાણે એ કુટુંબ સૂતેલું જોવા મળે છે. ગોદડી મળી છે તો ગોદડી પાથરીને સુઈ જાય છે, ચોરસો મળે છે તો ઓઢીને સુઈ જાય છે. જ્યાં સુધી પોતાનું ઘર હોય નહીં ત્યાં સુધી માણસ ભટકતો ફરે, બીજું શું કરે? આજે અહીં કાલે ત્યાં. એટલે પોતાનું ઘર શોધો, નહીં તો આ દશા. કોક દાડો અહીં તો કોક દાડ ત્યાં. જબ લગ ઘર પાવત નહીં અપનું, જ્યાં સુધી પોતાનું ઘર પરમધામ પ્રાપ્ત નહીં કરી લો તો લો ભટકત ફિરત બ્રહ્મા. લોકો બ્રહ્મ નાખનારા બહુ છે,
કોઈ આ બતાવશે, કોઈ પેલું બતાવશે કે તારું ઘર કોઈ કે વૈકુંઠ છે, કોઈ કે ગૌલોક છે, કે કોઈ કે સ્વર્ગ છે. સ્વર્ગ બતાડનારા એ મળશે કે દાન કરો, પુણ્ય કરો અને સ્વર્ગમાં જાઓ. તો કોઈક વિષ્ણુ ભગવાનની ભક્તિ કરી અને વૈકુંઠમાં જાઓ એમ કે છે, કે કોઈ ગૌલોકી કૃષ્ણની ભક્તિ કરો અને ગૌલોકમાં જાઓ એમ પણ કે છે. આ બધા જુદા જુદા ઠેકાણા બતાવનારા તમને મળશે. જો તમારું ઘર તમે નિશ્ચિત નહીં કર્યું હોય તો લોકો જેમ ભરમાવશે એમ તમે ભરમાવાના અને ભટકતા ફરવાના. આજે આ સંપ્રદાયમાં તો કાલે બીજા સંપ્રદાય. જ્યાં સુધી તમને તમારું મૂળ ઘર પરમધામ હાથમાં નહીં આવે ત્યાં સુધી તમે ક્યાં જવાના? ઘર ના મળે ત્યાં સુધી ભટકતા ફરવાના. 5 તત્વ મિલ મોહન રચ્યો હૈ. આ આખું બ્રહ્માંડ રૂપી એક મહેલ બનાવ્યો છે પરમાત્માએ. શાનાથી બનાવ્યો? પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. આ દેહ પણ શાનાથી બનેલો છે? પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. જયારે એનો અગ્નિ સંસ્કાર થાય ને ત્યારે પાંચેય તત્વોમાં તમારે મળી જાય. આ શરીરની અંદર આકાશનું તત્વ છે, આકાશમાં જતું રહે. વાયુનું તત્વ એ વાયુમાં જતું, જલનું તત્વ જલમાં જતું રહે, પૃથ્વીનું તત્વ પૃથ્વીમાં જતું, પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ તેજનું તેજમાં જતું. પંચત્વમ જત સંસ્કૃતમાં એમ કે છે કે પંચ મહાભૂતનો દેહ પંચત્વ 5 તત્વોમાં પાછો પડી ગયો મૃત્યુ થાય ત્યારે. તો આ 5 તત્વ મિલ મોહન રચ્યો. આ 14 લોકોનું બ્રહ્માંડ એ 5 તત્વોથી બનેલું છે અને 5 તત્વ નાશવંત છે. એટલે આ બ્રહ્માંડ પણ નાશવંત છે. હવે આ બ્રહ્માંડ તો અંતરિક્ષ ક્યાં અટકાનું? બ્રહ્માંડ કઈ શાની ઉપર શાના આધારે છે? નીચે કોઈ થાંભલા છે? કોઈ આધાર છે? ના, અંતરિક્ષમાં લટકી રહ્યું છે. આખી પૃથ્વી અધર લટકી રહી છે. આખો ચંદ્ર અધર લટકી રહ્યો છે. આખો સૂર્ય અધર લટકી રહ્યો છે. આવા તો અનંત બ્રહ્માંડો આકાશની અંદર અધર લટકી. ત્યાં કે આસપાસ અટકાવને કોઈ આધાર નથી, કોઈ થાંભલા નથી. તુમ જાગ કે સંશે બાનો. તો આવા બ્રહ્માંડના કરતા જાગૃત થઈ જાઓ. નિદ્રામાં ના રહેશો, અજ્ઞાનતામાં ના પડ્યા રહેશો. આ પ્રશ્નો તમને થવા જોઈએ અને તમારે એ પ્રશ્નોના જવાબ મેળવતા. જાગ કે સંશય ભાનો. આ શંકાઓ બધી તમે દૂર કરો, જાગૃત થઈ જાઓ. નીંદ ઉડાए जब चिन्होगे आपको, અજ્ઞાનતા દૂર કરીને જાગૃત થઈને તમે તમારી પોતાની જાતને ઓળખશો. તબ જાઓગે જાનોગે માહોલિયા રચા. પોતાની જાતને જયારે તમે ઓળખશો ત્યારે તમને આ બ્રહ્માંડ કેવી રીતે રચાયું એની પણ ખબર પડશે. ત્યાં પોતાની જાત છે એ પંચ મહાભૂતોની બનેલી છે ને બ્રહ્માંડ બનેલું છે તે પંચ મહાભૂતોનું બનેલું. પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ. તબ આપે ઘર પાઓગે અપનો. ત્યારે તમે શોધતા 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 તમારું મૂળ ઘર પરમધામ છે ને એને ત્યાં સુધી પહોંચી જશો. એથી પાર કશું મળશે નહીં. તા કા થા તા પરાગતિ. શાસ્ત્રોએ કહી દીધું. વર્ણન કરતા કરતા કરતા
અહીંથી ચાલ્યા કે આ ભૂરલોક છે, એની ઉપર પિતૃઓનો લોક ભૂવરલોક છે, એની ઉપર 33 કોટી દેવતાઓનો લોક સ્વર્ગલોક છે, એની પર ધર્મરાજાનો લોક મહરલોક છે, એની પર તપસ્વીઓના લોક જનલોક અને તપલોક છે, અને એની પર બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર મહેશના એ ત્રણેયના નિવાસ સ્થાનો બ્રહ્મપુરી વૈકુંઠ અને કૈલાસ એને સતલોક છે. હવે એની પછી શૂન્ય નિરંજન નિરાકાર આપશે, જ્યાં કશું જ નહીં, અંધકાર જ અંધકાર. એની પછી અક્ષર બ્રહ્મનું ચોથું પાદ અવ્યાકૃત આવશે, અવ્યાકૃત પછી સબલિક આવશે, પછી કેવલ આવશે, પછી સત સ્વરૂપ આવશે, જે અક્ષર બ્રહ્મ આવશે, અને પછી અક્ષરાતીત પરમાત્મા આવશે. અને અક્ષરાતીત પરમાત્મા પછી કશું નહીં આવે. સૌથી ટોચ ઉપર પરમધામ અને અક્ષરાતીત પરમાત્મા બિરાજમાન છે. સાકાષ્ઠા સા પરાગતિ, એ પરાકાષ્ઠા ઇતિ પાર. એટલે જયારે તમે જાગૃત થશો ને અને આ મહલને ઓળખી લેશો, 14 લોકના બ્રહ્માંડને મેં કહ્યું એમ જાણી લેશો, પછી આગળ જશો એટલે તબ આપે ઘર પાઓગે. એમ આગળ ગતિ કરતા કરતા છેલ્લે પરમધામ આવશે અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવશે. દેખોગે અલખ લખાનો, અને જેને આજ સુધી કોઈ જોઈ શક્યું નથી, જે અલખ છે, કોઈની દ્રષ્ટિમાં જે આવ્યો નથી, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તમારી દ્રષ્ટિમાં છેલ્લે આવશે. બોલે ચાલે પર કોઈ ન પહેચાને. બોલે ચાલે એટલે બધાએ વિવિધ પ્રકારની વાતો કરી છે પરમાત્મા માટે, પણ કોઈ એને ઓળખી શક્યું નથી. પરખત નહીં પરખાનો, પરખવા ઘણી કોશિશ કરી કે પરમાત્મા કોણ છે, પણ પરમાત્માને કોઈ પારખી શક્યું નથી. મહામત કહે માહે પાર ખોજોગે, તબ જાય આપ ઓળખાણ. મહામતી કહે છે તમારા હૃદયથી આ બ્રહ્માંડની પાર તમે એને શોધશો તો છેલ્લે તમને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અને પરમધામ હાથમાં આવશે, ત્યારે તમે એને ઓળખી શકશો. તો ઘણાએ બ્રહ્મબોધ કર્યો છે પરમાત્માની બાબતમાં, ઘણાએ વર્ણનો કર્યા છે પરમાત્માની બાબતમાં, એને મેળવવા માટે સાધનાઓ પણ કરી છે, પણ કોઈ ઓળખ્યું શક્યું નથી. તો આ પરમાત્માને મહામતી કહે છે કે તમે અંતર્મુખ થઈ જાઓ અને આ પરમાત્માને જ્યારે શોધી લેશો ત્યારે તમારી શોધ પૂર્ણ થશે. આત્મા અને પરમાત્માની બંનેની ઓળખ. એટલે પહેલો તો આત્માને ઓળખી લો, પછી પરમાત્માની તમારે ઓળખ થશે. તો કિરંતન એક પૂરું થયું છે, છેલ્લી ચોપાઈ દોહરાઈ લઈએ. બોલે ચાલે પર કોઈ ન પહેચાને, પરખત નહીં પરખાનો. મહામત કહે માહે પાર ખોજોગે, તબ જાય આપ ઓળખાણો, ત્યારે જાય આપ ઓળખાણો. तो बिंद में सिंध समाया, साधु बिंद में सिंध समाया, बिंद में सिंध समाया रे साधु, बिंद में सिंध समाया. त्रिगुण स्वरूप खोजत भय विस्मय, पर लखन जाए लखाया. बिंद में सिंध समाया रे साधु,
बिंद में सिंध समाया। મહાસાગરમાંથી એક ટીપું લઈ લો અને ટીપાની કેમિકલી જાંચ કરો, તપાસ કરો, તો શું નીકળશે? H2O, હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1 અણુ બરાબર પાણી. H2O અને ક્ષારો એમાં ઉમેરાય એટલે ખારું થઈ ગયું પાણી. આખો મહાસાગર H2O જ છે. એક ટીપાની તપાસ કરો, આખા મહાસાગરની તપાસ થઈ જાય. તો બિંદ મેં સિંધ સમાયા, એ પાણીના ટીપામાં આખો મહાસાગર સમાયેલો છે. અહીંયા આગળ આ બિંદ એટલે માયા, બિંદુ રૂપી જુઠ્ઠી માયા. એમાં સિંધુ એટલે મહાસાગર સમાન કોણ? તક પરમાત્મા. માયાની અંદર પરમાત્મા પણ છે. અને એ પરમાત્માને શોધવા માટે ત્રિગુણ સ્વરૂપ ખોજત ભય વિસ્મય. ત્રિગુણ સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એના અધિષ્ઠાતા 3 દેવતાઓ. સત્વગુણ વિષ્ણુ ભગવાન, રજોગુણ તો બ્રહ્માજી, તમોગુણ તો શિવજી, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. શોધતા શોધતા થાકી ગયા અને આશ્ચર્યચકિત થઈ ગયા કે આ માયાની અંદર જ પરમાત્મા પણ સમાયેલા છે. તો આપણે શોધી કાઢીએ. અલખ ન જાય લખાયા. પરમાત્મા તો અલખ છે. લખ એટલે જોવું અને અલખ એટલે જોઈ ન શકાય, દ્રષ્ટિએ ના આવે તેવા. પછી ઓળખાય કેવી રીતે? પરમાત્મા નજરે પડતા નથી, જોઈ શકાતા નથી. આ ચર્મચક્ષુથી એના દર્શન કરી શકાય નહીં. તો એને ઓળખાય કેવી રીતે? તો બ્રહ્મા વિષ્ણુ મહેશ શોધી શોધીને થાકી ગયા, પણ પરમાત્માને શોધી શક્યા નથી. પછી બીજાની શું વિચાર? પરમાત્મા એમ દ્રષ્ટિગોચર થતા નથી, શોધવા માત્ર. પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય. પરમાત્મા પ્રેમના ભૂખ્યા છે, પ્રેમથી પ્રાપ્ત કરી શકાય. વેદ અગમ કહી ઉલટે પીછે, નેત નેત કર ગાયા. વેદો જ્ઞાનનો ભંડાર, સારા વિશ્વમાં સૌથી પહેલો જ્ઞાનનો ભંડાર, સૌથી પ્રાચીનમાં પ્રાચીન જ્ઞાનનો ભંડાર જો કોઈ હોય તો 4 વેદ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. બધા શાસ્ત્રોનું મૂળિયું એમાં. સૌથી પહેલા ગ્રંથો છે વેદ, સૌથી પ્રાચીન ગ્રંથ આખા જગતમાં, માત્ર હિન્દુ ધર્મમાં નહીં. આખા જગતનું સૌથી પ્રાચીન સાહિત્ય આ વેદ ગ્રંથો છે. એ વેદ પણ અગમ કહી ઉલટે પીછે. પરમાત્માને શોધવા નીકળ્યા, પણ પરમાત્મા હાથ આવ્યા નથી. પરમાત્મા અગમ છે, જેની ગમ અમને પડતી નથી, સમજ પડતી નથી. એમ કહીને પાછા વળી ગયા. શૂન્ય નિરંજન નિરાકાર થી આગળ વેદો ગયા નથી, પાછા ફરી ગયા.
અને નેત નેત કર ગાય. નેત એટલે ન ઈટી. આ માર્ગનો કોઈ અંત જ નથી. પરમાત્માને શોધવાનો જે રસ્તો છે ને, એ રસ્તાની કોઈ છેડો જ આવતો નથી. થાકી ગયા એટલે અગમ છે, પરમાત્મા અગમ છે એમ કઈ પાછા સમજી શકાય એવા નથી. આખી દુનિયાની સમજ આપનાર ગ્રંથ વેદ, અને એ એમ કે પરમાત્માની અમને કોઈ ગમ નથી. ન ઈતિ ન ઈતિ ન. એનો કોઈ છેડો જ નથી. શું સમજો તમે? કેવી રીતે સમજાય? વેદ ગમ કહી ઉલટે પીછે નેત નેત કર ગાયા. ખબર ન પરી બિંદ ઉપજ્યા કહા તે. એ ના ખબર પડી કે આ બિંદ છે, એટલે કે આ બિંદુ રૂપી માયા છે, ક્યાંથી ઉત્પન્ન થઈ. ત્યાંથી નામ નિગમ ધરાયા. જયારે એમને ગમ જ ના પડી એટલે એનું નામ જ નિગમ પડ્યું. ના પરમાત્માને શોધવા નીકળેલા આ માયા ને ના શોધી સમજી શક્યા. ખબર ન પરી નિંદ ઉપજ્યા કહા તે. આ માયા ક્યાંથી ઉત્પન્ન થઈ એની સમજ ના પડી. નાથે નામ નિગમ ધરાયા રે સાધુ. બિંદ में तिंद समाया. असत मंडल में सब कोई भूल्या. असत મંડળ એટલે નાશવંત બ્રહ્માંડ, 14 લોકનું બ્રહ્માંડ જે છે એ જુઠ્ઠું છે. એક દિવસ નાશ પામવાનું છે. આ બ્રહ્માંડ ની અંદર કોઈ અજર અમર વસ્તુ છે ખરી? માણસ, મનુષ્યને લઈ લો, જન્મ થયો 1 વર્ષ 2 વર્ષ, 99 વર્ષનો, 99% માણસો 100 વર્ષની અંદર અંદર ગુજરી જાય, એનો નાશ થઈ જાય, નષ્ટ થઈ જાય, અને આપણે એનો અગ્નિ સંસ્કાર કરીએ. આપણે આજ સુધીમાં ઘણા એને અગ્નિ સંસ્કાર કરી દીધા, અને આગળ ઉપર આપણો પણ કોઈક અગ્નિ સંસ્કાર કરી દેશ. આપણે જાણીએ છીએ કે અહીં બધું નાશવંત છે. મકાન બનાવ્યું કે જાણો અજર અમર રહેશે. પથ્થર સિમેન્ટ ને ખૂબ ઉપયોગ કરીને સળિયા નાખ્યા, ને બોક્સિંગ ભરી ભરીને મને દિવાલો બનાવી કે યાવત ચંદ્ર દીવા કરો, સૂર્ય ને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ મકાન રહેશે. એ કરું એક ને એક દિવસ એ મકાન, કારણ કે એની જીવન દરમિયાન કેટલાય ધરતીકંપના આંચકા આવી જાય, કેટલાય મુશળધાર વરસાદ પડે, કેટલી ગરમી પડે, એમાં તિરાડો પડે દિવાલોમાં, એમ કરતા કરતા એક દિવસ જર્જરિત થઈને મકાન પણ પડી જાય. જેમ આ દેહ પડી જાય એમ દરેક વસ્તુનો નાશ છે. હિમાલય ઉપરથી મીઠું મળી આવે. કેમ કે હિમાલય છે ત્યાં આગળ એક દિવસ સાગર ઉગવતો, અને અચિંતું પૃથ્વીમાં એવી હલચલ થઈ, આખો હિમાલય એમાંથી નીકળ્યો, સાગર દૂર જતો રહ્યો. જેમ હિમાલય તરફ જતા જાવ એમ ઢાળ છે, આખું માથું કાઢીને આમ હિમાલય ઊંચો છે ધરતીમાંથી. જ્યારે એ થયું હશે ત્યારે આખી પૃથ્વી પર પ્રલય થઈ ગયો છે. ફરી પાછી નવેસરથી શરૂઆત એકડે એકથી થઈ.
આવો કોઈક હિમાલય દક્ષિણમાં શ્રીલંકા આગળ ઉભું થઈ જાય તો આખી દુનિયાનો પ્રલય થઈ જાય, ફરી પાછું નવેસરથી જીવન શરૂ થાય. તો એવું આ મંડળ આખું 14 લોકોનું બ્રહ્માંડ એ અસત છે, નાશવંત છે, એક ને એક દિવસ બધાને મરવાનું છે. એમાં આવેલા બધાય પ્રાણીઓમાં, બધાય મનુષ્યો, ઋષિઓ, મુનિઓ, સાધુ, સંતો, ચિંતકો, साहित्यकारों बधाए असत मंडल में सब कोई भूल्या पर अखंड किने न बताया. अखंड कोण છે? આ બધું ખંડિત છે, આ બધું નાશવંત છે, તો અખંડ કોણ છે? જે અખંડ છે એને આપણે પરમાત્મા કહીએ. બાકીની બધી આત્મા, પણ પરમાત્મા, પરમાત્મા કોણ? કે જે અખંડ છે. આ બધા એનો કરતા એ છે. આખા બ્રહ્માંડ, આવા અનંત બ્રહ્માંડો બનાવવા અને મિટાવવા એનું કામ અક્ષર બ્રહ્મ કરે છે. એ અખંડ છે. અને અખંડ અક્ષર બ્રહ્મથી આગળ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે ઉત્તમ પુરુષ તું અન્ય પરમાત્મા ઇતિ ઉદાત. શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણજીએ કહ્યું કે બેથી ક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ પુરુષ ત્રીજો છે તે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. એને અક્ષરાતીત કહેવામાં આવે. તો એ અક્ષરાતીત ને કોઈએ બતાવ્યો નહીં. અસત મંડળના દેવોને જ બધા કોઈ કે વિષ્ણુ પરમાત્મા કર્યા, કોઈ કે શિવજીને પરમાત્મા કર્યા, અને કોઈ તો વળી એમાંય બોલી કે પરમાત્મા જેવું કશું છે જ નહીં, ચાર વાક જેવા એવા એ થયા. ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત, દેવું કરીને ઘી પીઓ, આનંદ કરો, જીવો છો ત્યાં સુધી તમારો અસ્તિત્વ, મર્યા પછી કશું છે જ નહીં. મરવાની પાછળથી કશાની બીક રાખશો નહીં. ખાઓ પીઓ મજા કરો, નીતિ કરો કે અનીતિ કરો, જે કરવું હોય તે કરો, જીવો છો ત્યાં સુધી આનંદ કરી લો, મર્યા પછી કશું જ નથી. પછી કશાયથી બીસો નહીં. જમ આવશે ને એમ આવશે ને જીવ લઈ જશે ને મારશે ને નરકમાં નાખશે ને ખદખદ આવશે. આ બધી વાતો કુકડ છે. આવું કહેનાર ચારવાક નામના ઋષિ થઈ ગયા. એ તો પરમાત્મામાં જ માનતા નતા. असत मंडल में सब कोई भूल्या, કોઈ પરમાત્માને ઓળખી શક્યું નથી અને કોઈ પરમાત્માને ઓળખાવતું પણ. પોતે ઓળખ્યું હોય તો કોઈ ઓળખાવે ને. असत मंडल में सब कोई भूल्या पर अखंड किने न बताया. निंदक खेल खेलत सब निंद में जाग के किने न देखाया रे साधु बिंद में सिंध समाया. આખો ખેલ સ્વપ્નાનો છે, નિદ્રાનો, અજ્ઞાનતાનો. એ બધા અજ્ઞાનતામાં ઊંઘતા ઊંઘતા જ રમી રહ્યા છે. નિદ્રામાંથી જાગૃત થઈને, એટલે અજ્ઞાનતામાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને કોઈ એ પરમાત્માનો માર્ગ બતાવ્યો નહીં. સુપન કી સૃષ્ટ વિરાટ સુપન કા झूठे साच ढंपाया. આખી સૃષ્ટિ સ્વપ્નાની છે, સ્વપ્ન સમાન છે. આખું 14 લોકોનું બ્રહ્માંડ એક અક્ષર બ્રહ્મનું એક સ્વપ્ન માત્ર છે. झूठे साच ढंपाया. અહીંયા આગળ મોહ માયા, આખું બ્રહ્માંડ જૂઠનું છે, નાશવંત છે. અને એ નાશવંત વસ્તુ એ જે અખંડ વસ્તુ છે, પરમાત્મા છે, એને ઢાંકી દીધી છે, સંતાડી દીધી છે. એટલે પરમાત્માને કોઈ જોઈ શકતું નથી.
असत आपे तो क्यों सत को पेखे. આ જીવ માત્ર પોતે અસત છે, નાશવંત છે, તો પેલા અખંડ ને પેલી અસત વસ્તુ સતને કેવી રીતે જોઈ શકે? પરમાત્મા સત છે, અખંડ છે, એક છે, અદ્વિતીય છે, અનંત છે, અખંડ છે. એ પરમાત્માને આ નાશવંત દેહ વાળો મનુષ્ય કેવી રીતે પહોંચી શકે? એ પોતે જૂઠો દેહ લઈને આવ્યો છે માણસ. જે પોતે અસત છે સત્યને કેવી રીતે જોઈ શકે? ઇન પર પેડ ન પાયા. એટલે એનાથી ઉપર પરમાત્મા પાસે પહોંચવાનો જે માર્ગ છે એ માર્ગને પહોંચી શક્યો નથી. ખોજી ખોજે બાહેર ભીતર ઓ અંતર બેઠા. પરમાત્માને જે શોધે છે એને ખોજી કે ખોજ કરવી એટલે શોધ કરવી. પરમાત્માને જે શોધી રહ્યા છે એ કો તો શરીરની અંદર પરમાત્માને શોધે છે, અથવા શરીરની બહાર બ્રહ્માંડમાં પરમાત્માને શોધે કે પરમાત્મા અહીં છે, કે પરમાત્મા અહીં છે. પણ એ તો આત્મ સ્વરૂપે પોતાની અંદર બેઠેલો છે. અંતર બેઠા સત સુપને કો પારતે પેખે. બીજી પરમાત્મા સત છે અને આપણે અસત છીએ. તે પરમાત્મા આપણને જોઈ રહે છે પણ આપણે પરમાત્માને જોઈ શકતા નથી. પર સુપના ન દેખે સાક્ષાત. જીવ છે, સપનાનો જીવ છે, એ સાક્ષાત પરમાત્માને જોઈ શકતો નથી. પરમાત્મા જીવને જોઈ શકે, જીવ પરમાત્માને જોઈ શકે. એક અર્થ એ થાય. અને બીજો અર્થ એવો કર્યો છે કે આ બ્રહ્માંગના જે સત છે એ મૂળ મિલાવવામાં બેઠી બેઠી આ અસત સંસારને જોઈ રહી છે. આ સંસાર એ પરમાત્મા જોઈ શકતો નથી. એને બીજા નંબરમાં ગણી શકાય. ખરેખર તો આમ જ છે કે પરમાત્મા બધા જીવને જોઈ શકે છે પણ બધા જીવ પરમાત્માને જોઈ શકતા નથી. એ સાચો અર્થ. ભરમ કી બાજી રચી વિસ્તારી ભરમ સો ભરમ ભરમાણા. સંસાર છે એક ભ્રમ છે, સપનું છે. આ ભ્રમનો જ વિસ્તાર. જેવું હોય એવું ના દેખાય એનું નામ ભ્રમ. જેવું હોય એવું ના દેખાય એને આપણને એમ થાય કે મને આવો ભ્રમ થયો, ભૂલવણીમાં પડી ગયા. હોય એવું ના દેખાય એને ભ્રમ કહેવાય. તો આ સંસાર છે ને આખો એક ભ્રમની બાજી છે. કોઈ દાડે આપણને એમ દેખાય છે કે આ શરીર મરણશીલ છે? કોઈ દાડે એની પ્રતીતિ થઈ ખરી? ના. તો એ ભ્રમ જ છે ને. એક દિવસ આ શરીર પડી જવાનું છે, મરવાનું છે. એ જાણતા હોવા છતાંય એની પ્રતીતિ નથી થતી. એ એક ભ્રમ છે કે કાયમ રહેવાનું છે. તો આ ભ્રમ કી બાજી રચીને આખી આ સંસારની રચના છે ને એ ભ્રમની બાજી રચીને વિસ્તારી છે. ભ્રમણારૂપ છે આ સંસાર છે, વાસ્તવમાં ભ્રમણારૂપ છે. અને આ મનુષ્ય એ ભ્રમમાં પોતે ભ્રમરૂપ છે અને સંસાર એ ભ્રમરૂપ છે. ભ્રમ સો ભ્રમ ભ્રમાણા. સાધ સોઈ તુમ ખોજો રે સાધો जिनका पार पयाना. હે સંતો, તમે શોધ કરો
એવા માણસની શોધ કરો जिनका पार प्रयाण કે જેની ગતિ પરમાત્મા સુધી હોય એવા સદગુરુને શોધો કે પરમધામનો માર્ગ પરમાત્માનો માર્ગ જેને શોધી લીધો હોય जिनका पार જેની પરમાત્મા સુધી જેની ગતિ થતી હોય જેને એ માર્ગ શોધી લીધેલો એવા સદગુરુને શોધો ब्रह्म की बाजी रची विस्तारी ब्रह्म तो ब्रह्म ब्रह्माणा ब्रह्मनी बाजी ने ब्रह्मनो मनुष्य અને આ બ્રહ્મ પેલા બ્રહ્મની અંદર ભરમાઈ ગયો છે સાધુ તું ખોજો રે સાધો હે સંતો તમે એવો શોધ કરો કે જેની ગતિ પરમાત્મા સુધી છે જેણે પરમાત્માનો માર્ગ મેળવી લીધો છે એવા માણસને શોધો અને એને સદગુરુ બનાવો શોધીને શું કરવાનું એને ગુરુ કરવા કે મારે ભાઈ તમને ગુરુ કરવા છે મારે આ શીખવું છે આ જાણવું છે ગુરુ હોય તે જ્ઞાન આપે ગુરુ કોને કહેવાય જે જ્ઞાન આપે તેને ગુરુ કહેવાય એના માટે કઈ કંઠી જ બાંધવી પડે અને અમુક વિધિ કરવી પડે પૂજન કરાવવું પડે એવું કશાની જરૂર નહીં જ્ઞાન આપે તે ગુરુ ગુરુનું કામ જ્ઞાન આપવાનું એટલે એવા સદગુરુને શોધો કે જે પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ બતાવે જેને એ માર્ગની ખબર હોય મૃગ જલ સોજો ત્રિષા ભાજે તો ગુરુ વિના જીવ પાર પાવે એક વખત મને કહે છે એ સતગુરુ મેરા શ્યામજી मैं हरिष्ठ चरणे रहूं सनमंद मेरा यारी तो मैं સાથે સદા સુખ લઉં આ ચોપાઈ નો અર્થ કે સતગુરુ મેરા શ્યામ કૃષ્ણ પરમાત્મા જ મારા ગુરુ છે સદગુરુ મેરા શ્યામ શ્યામજી એટલે કૃષ્ણજી એ કૃષ્ણજી મારા ગુરુ કૃષ્ણ વંદે જગત ગુરુ શ્લોકમાં કહ્યું જગત ગુરુ કૃષ્ણ છે એને કૃષ્ણ મારા ગુરુ પછી બીજા ગુરુ કરવાની શી જરૂર પરમાત્મા જ મારા ગુરુ છે એના માટે આ ચોપાઈ છે મૃગ જલ તો જો ત્રિષા બાજે તો ગુરુ વિના જીવ પાર પાવે રામતી સ્વામી પ્રાણનાથજીની ચોપાઈ છે અને પેલી ચોપાઈ નો ઊંધો અર્થ કર્યો છે માણસે પોતાને જે ગમતો હોય એ અર્થ કે સતગુરુ મેરા શ્યામજી સદગુરુ છે એ જ મારા માટે પરમાત્મા આવો અર્થ થાય એને બદલે કે પરમાત્મા જ મારા સદગુરુ છે એવો ઊંધો અર્થ પોતાને જે ગમતું તું એ વચ્ચે ગુરુનો કાંટો જ કાઢી નાખે ગુરુ નહીં ગમતા હોય મૃગ જળ છે જો ત્રિષા ભાજે રેતીનું રણ હોય વૈશાખનો બપોર હોય ધોમધખતો તાપ પડી રહ્યો હોય ત્યારે રેતીના રણમાં આપણને શું દેખાય મોટો મીઠા જળનો સરોવર જાણે દૂર દૂર દેખાય ઓહો તો પાણી ભરેલું સરોવર દેખાય ચાલો આપણને તરસ લાગી છે તો જલ્દી જઈએ ને પહોંચી જઈએ ને જેમ જેમ ચાલો ને એમ સરોવર આગું આગું જતું જાય વાસ્તવમાં સરોવર જ ના હોય ભ્રમ થાય છે આપણે રેતીનું રણ જોયું નથી એટલે આ વાતની સમજ નથી પડતી પણ કોઈક વખત બસમાં બેઠેલા હોય ને વૈશાખ મહિનો હોય ને બપોર થયા હોય તો રોડ ઉપર જોજો તમે રોડ ભીનો ભીનો હોય એવું દેખાય એ ભીનો નથી હોતો એ ગરમીને કારણે આપણને ભ્રમ થાય એવું રેતીના રણમાં આવો ભ્રમ થાય કે દૂર દૂર પાણીનું સરોવર છે અને આપણને લાગી છે તરસ તો આપણે દોડીએ તો હરણો હવા બ્રહ્મ બિચારો છેતરાય છે દોડ્યા જ કરે સરોવર દૂર ને દૂર જતું જાય
અને હરણ ટાટિયા ઘસી ઘસીને મરી જાય, પાણી ના મળે. આવું બને છે રીતિના રણ. તો એ દાખલો આપણને આજે છે કે એ જો મૃગજળ થી તરસ છીપે ખરી કોઈ દિવસ? આપણે કપડું ભીનું કરવું હોય બસમાં બેઠા બેઠા જો કે આ રોડ ભીનો જ છે, લાવો જઈને આમ ઘસીએ તો કપડું ભીનું થઈ જશે, થાય? એ ભ્રમ છે. એમ પેલું સરોવર છે એ ભ્રમ છે. તો મૃગજળ થી જો ત્રિષા ભાજે તો ગુરુ બિના જીવ પાર પાવે. એટલે ગુરુ વગર જીવનો પાર, પરમધામ નો માર્ગ એને મળે નહીં. ગુરુ કરવા જ પડે. ગુરુનું મહત્વ બતાવ્યું મહામતી સ્વામી પ્રાર્થના, કારણ કે એમણે પણ પોતે ધણી શ્રી દેવચંદ્રજીને ગુરુ કરેલા છે. તો મૃગજળ થી તરસ મટે નહીં અને ગુરુ વગર જીવ પાર જાય નહીં. માયામાં જ રે, અહીંનો અહીં પુનર્પી જનનમ પુનર્પી મરણમ પુનર્પી જનની જઠરે શયનમ, એ ચાલ્યા ચક્કર ફર્યા કરે, ફર્યા 84 લાખ જીવાજોળની અંદર ફરી ફરીને જન્મ લીધા જ કરો. સ્વર્ગમાં જાઓ, નર્કમાં જાઓ અને પુનર્જન્મ, આ 3 વસ્તુમાં જીવ અટવાયા. ગુરુ કરો એ સન્માર્ગ બતાવે, ભક્તિનો માર્ગ બતાવે, પ્રેમનો માર્ગ બતાવે, પરમાત્માથી પ્રેમ કરાવી આપે. કંઠી બાંધે છે ને, મંગલ સૂત્ર છે પરમાત્મા, કે આજ સુધી તું કુંવારી આત્મા હતી, હવે તારો ધણી હતી. ગુરુ સંબંધ કરાવી આપે પરમાત્મા સાથે, પછી એને પ્રેમ કરવો એ તમારા હાથમાં. હા, ગોર તો ભાઈ 2 હાથ જોડીને લગ્ન કરાવી આપે, સંસાર માંડવાનો તો એ બંને હાથમાં છે ને. तो मृगसर से जो त्रिषा बाजे तो गुरु बिना जीव पार पावे. गुरु वगर जीव परमधाम જાય નહીં. સંસાર આ ભવજલમાંથી તરી શકે નહીં ગુરુ સિવાય. અનેક ઉપાય કરે જો કોઈ, ગુરુ મારે કરવા જ નથી પણ હું મારી મેરે તરી જઈશ, પોતે એકલો તરવા માટે અનેક ઉપાય કરે તો બિંદ કા બિંદ મેં સમાવે. પાછો વરી વરીને માયામાં જ ડૂબતો જાય. કારણ કે માયાનો જીવ હોય તો જ ગુરુનો વિરોધ કરતો હોય. એ માયામાં જ પડ્યો રહે, માયામાંથી બહાર નીકળી શકે નહીં. ગુરુ સિવાય એને કોઈ કાઢી શકે નહીં. દેત દેખાઈ બાહેર ભીતર, ના ભીતર બાહેર ભી નહીં. તો દેત આપણને જે દેખાય છે, બહાર જે દેખાય છે કે અંદર જે દેખાય, બહાર એટલે 14 લોકના બ્રહ્માંડની અંદર, અંદર એટલે આપણા હૃદયની અંદર, કે પરમાત્મા બહાર છે કે અંદર છે, આપણી અંદર છે કે બ્રહ્માંડની અંદર. ના ભીતર બાહેર ભી ના. પરમાત્મા તો એક અનુભૂતિ છે. ઓપરેશન કરીને શરીર ચીરીને અંદર જુઓ તો અંદર પરમાત્મા દેખાય નહીં, અને બહાર પણ પરમાત્મા દેખાય. પણ ગુરુ પ્રસાદે, ગુરુની કૃપા થઈ તો અંતર પેખ્યા, મારા આત્માની અંદર પરમાત્મા બિરાજમાન છે. શોભા વર્ણિ ને પરમાત્માનો, પરમાત્માની શોભાનું વર્ણન થઈ શકે. સ્વરૂપ સુંદર, સદકું સુકોમલ, રૂહ દેખ નૈના ખોલ, નૂર એજમાં તેજ તેજ નો અંબાર પરમાત્મા. એક તો તેરું રૂપ સુંદર,
બીજું સંકુલ સરવને પરમાત્માનું સ્વરૂપ સ્વરૂપ સુંદર સંકુલ સુકોમલ તો ગુરુ પ્રસાદે અંતર પેખ્યા શોભાવરણ્ય મારા અંતરની અંદર ધ્યાનની અંદર મેં પરમાત્માના દર્શન કર્યા તેની સુંદરતાની શોભાનું વર્ણન થઈ શકે એમ નથી. તો સદગુરુ સોય મિલે જબ સાચા જયારે સાચા સદગુરુ પ્રાપ્ત થાય ને તબ સિંધ બિંદ પર જાવે. માયા શું છે અને બ્રહ્મ શું છે, પરમાત્મા શું, કોને પરમાત્મા કહેવાય કોને માયા કહેવાય, એ બેન જુદા પાડી આપે. ક્ષીર નીર ન્યાય કરે ગુરુ હોય, હંસ હોય ને એને દૂધમાં પાણી રેડીને એને પીવા માટે આપી દો તો હંસ શું કરે, દૂધ એમાંથી પી જાય. હવે દૂધ અને પાણી ભેગું કરેલું હોય એમાંથી આપણે દૂધને જુદું પાડી શકીએ, પાણીને દૂધને એ હંસ કરી શકે. દૂધ પી જાય ને પાણી પડી એને હંસ કહેવાય. સારી સારી વસ્તુ લઈ લે અને નરસી વસ્તુ છોડી દે, બેનું મિશ્રણ હોય. આપણે કોઈની સોબત કરીએ ને ત્યારે આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી. ત્યારે હંસ બનવું જોઈએ કે કોઈ પણ માણસ સદગુણ સિવાયનો હોતો નથી અને કોઈ પણ માણસ દુર્ગુણ સિવાયનો પણ હોતો. કોઈના દુર્ગુણો વધારે હોય સદગુણ ઓછા હોય, કોઈના સદગુણ વધારે હોય દુર્ગુણ. એના માટે આ સારો ને આ ખરાબ એમ કહેવાય. પણ ખરાબમાં ખરાબ માણસમાં સદગુણ હોય અને સારામાં સારા માણસમાં દુર્ગુણ હોય, એક તો દુર્ગુણ હોય. એમાંથી શું સારું લેવા જેવું છે એ લેવું, સોબત કરીએ ત્યારે કે આની પાસેથી આ શીખવાય, આ અનુભવ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, આ વસ્તુ એની પાસેથી લેવાય, આ વસ્તુ આની પાસેથી લેવાય, આ વસ્તુ. જેટલા માણસો આપણા સંપર્કમાં આવે એની સારામાં સારી વસ્તુ હોય ને એ તમે ગ્રહણ કરો તો દિવસે દિવસે તમારી પાસે સારી વસ્તુનો ઢગલો થતો જ છે. સદગુરુ સોઈ એને સદગુરુ કહેવાય. મિલે જબ સાચા, સાચો તો સદગુરુ કોને કહેવાય કે સિંધ અને બિંદ માયા અને બ્રહ્મ બંને ઓળખાવે કે આ માયા છે ડુબાડનારી અને આ તારનાર છે પરમાત્મા બ્રહ્મ છે. પ્રકટ પ્રકાશ કરે પાર બ્રહ્મ તો, ને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કોણ છે એ ઓળખાવી આપે. એવા જ્ઞાનનો પ્રકાશ કરે કે તમે પરમાત્માને ઓળખી જઈ શકો. તબ બિંદ અનેક ઉડા. તો માયાએ અનેક પ્રપંચો કરીને તમને બાંધી રાખ્યા હોય એ બધા બંધનો કાપી નાખે. અનેક બિંદ અને માયાના અનેક બંધનો માંથી તમને છોડાય. આપણે જન્મ લઈએ ને ત્યાંથી માતાનું એક બંધન હોય, એક તાણીએ તો બાંધેલો હોય. ઘોડિયા મુવાડ્યા હોય તો માં જો આમ જાય તો આપણે એ બાજુ જોઈએ, માં આમ જાય તો આપણે આમ જોઈએ. એક બંધન તો જન્મ્યા ત્યાંથી લઈને આવ્યા. પછી પિતા તમને લઈને રમાડતા હોય તો બીજું બંધન એ થાય. મોટો ભાઈ હોય બેન હોય એ તમને રમાડતા હોય, આડોશી પાડોશી, એમ તાણિયા વધતા જ જાય પછી લગ્ન કરાવી દે એટલે પાછો એક બીજો મોટો તાણિયો જબરદસ્ત તમારા માથે આવે. પછી પુત્ર પરિવાર થાય પછી એના તાણિયા લાગે. એમ બંધન ઉપર બંધન, બંધન ઉપર બંધન તમારો વધતા જ જાય. જેટલા પરિવાર ને સંબંધો મિત્રતા એ બધા એક એક બંધન છે, માયાના બંધન. એ તાણિયા તમે પછી તમે કેમ ના છૂટો, એમાંથી છૂટવું અઘરું થઈ જાય.
જેટલા સંબંધો વધારે એટલા તાણિયા તમારે શરીર પર વધારે એટલા બંધનો વધારે કે ભાઈ અહીં તો જવું જ પડે. એની ઘેર બેસવું છું ને હું ના જઉં તો ના ચાલે, અમારે આટલો સંબંધ. એ તાણીઓ તે વખતે જોર કરે તમે ત્યાં લઈ જ જાય. ફલાણા ત્યાં લગ્ન પ્રસંગ છે એ આપણે ત્યાં લગ્નમાં આપણે જવું જ પડે. કે આ એક સંબંધ બંધાયો, એક તાણીઓ બંધાઈ ગયો બીજો. એમ આ સંસારના અનેક પ્રકારના બંધનો માણસ ઉપર બંધાઈ જાય. તો એવા બધા બંધનોને પ્રગટ સદગુરુ મળ્યા હોય તો એ પ્રગટ પ્રકાશ કરે, પાર પરમાત્મા નો ત્રાણીઓ બાંધવા માટે પ્રયત્ન કરે તમારી સાથે, અને આવા અનેક માયાના બંધનોમાંથી તમને મુક્ત કરાવે. મહામત કહે બિંદ બેઠે ઉડ્યા. પરમાત્માની સદગુરુની કૃપા થાય તો બેઠે બેઠે આ માયા દૂર થઈ જાય. પાયા સાગર સુખ સિંધ, સુખનો સાગર એવા પરમાત્માને પ્રાપ્ત કર્યા. અક્ષરાતીત અખંડ ઘર પાયા, અને અક્ષરાતીત નું અખંડ ઘર પરમધામની પ્રાપ્તિ થઈ. એ નિધ પુરવ સંબંધ. અને આવો ખજાનો, પરમધામ રૂપી ખજાનો અમારા હાથમાં કેમ આવ્યો? કે અમારો પૂર્વનો સંબંધ છે એની સાથે નિસ્બત છે. આ બહુ અગત્યની વસ્તુ છે, નિસ્બત. પરમધામની જે બ્રહ્માંગનાઓ અહીં સંસારમાં ઉતરી, ખેલમાં ઉતરી છે, ભલે ખેલમાં ગરકાવ થઈ ગઈ છે, પણ એની નિસ્બત ક્યાંની છે? પરમધામની છે. જે માયાના જીવો છે એને માયા સાથે નિસ્બત, પણ જે પરમધામની બ્રહ્માંગનો આવી છે એને પરમધામ સાથે નિસ્બત છે. નિસ્બત એટલે સગાઈ, સંબંધ. તો મહામત કહે બિંદ બેઠે ઉડ્યા, પાયા સાગર સુખ સિંધ. સુખનો સાગર, સુખનો સિંધુ એવો પરમાત્મા પ્રાપ્ત કરી લીધો. અને અક્ષરાતીત અખંડ ઘર પાયા. અને અમારું અખંડ ઘર પરમધામ, અક્ષરાતીત પરમાત્માનું અખંડ ધામ, પરમધામ એને પ્રાપ્ત કરી લીધું. એમાં અગત્યની વાત કોણે ભજવી? નિસ્બત, કે મારો સંબંધ પરમધામ સાથેનો છે. એ નિસ્બત જાગૃત થઈ અને અમે પરમધામ પ્રાપ્ત કરી લીધું. તો બીજું કિરંતન પૂરું થયું. દોહરાઈ લઈએ છીએ ચોપાઈને. મહામત કહે બિંદ બેઠે ઉડ્યા. અહીં બેઠે બેઠે હા માયા દૂર થઈ ગઈ. પાયા સાગર સુખ સિંધ, અક્ષરાતીત ખંડ ઘર પાયા. એ નિધ પુરવતન બંધ, એ નિધ પુરવતન બંધ. હજુ 15 મિનિટ બાકી છે ત્યાં, એટલે આપણે એક બીજું કિરંતન લઈએ છીએ, જેટલું થાય એટલું. સાધો ભાઈ ચિન્હો શબ્દ કોઈ ચિન્હો, શબ્દ એટલે શબ્દ. 5 પ્રમાણોમાંનું એક પ્રમાણ ત્યાં શબ્દ પ્રમાણ. જ્ઞાન મેળવવા માટે 5 સામગ્રી છે, 5 વસ્તુથી થાય. એ 5 પ્રમાણો છે, એમાંનું એક જબરું પ્રમાણ એ આ શબ્દ છે. આપણે જે કઈ સમજીએ છીએ ને તે શબ્દો દ્વારા. જો એક શબ્દનો અવાજ આવ્યો, દૂધ, એક જ શબ્દ, અને અહીં જે શ્રોતા બેઠેલા હતા ઉભા થઈ ગયા. કેમ કે જો ઉભા નહીં થઈએ તો દૂધ જતું રહેશે. જઈને દૂધ લઈ આવવા. દૂધ આટલી 2 જ અક્ષર માણસ બોલ્યો છે. દૂધ એટલે તો દૂધ એક પદાર્થ છે એટલી આપણને ખબર પડે.
પણ એ શબ્દની અંદર કેટલું કે હું દૂધ લઈને આવ્યો છું અને તમારે જે દૂધ લેવાનું છે તમે લઈ લો, નહીં કે હું જતો રહીશ, એ બધું એટલામાં આવ્યું. દૂધ 2 અક્ષર. એ અર્થ કાઢનાર હોવા જોઈએ. આવી રીતે શાસ્ત્રોની અંદર શબ્દો છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, 6 શાસ્ત્રો, 108 ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક ગ્રંથો અને છેલ્લે પુરાણો, 18 પુરાણ, જેમાં ભાગવત પણ આવી ગયું. આ બધામાં શું છે? શબ્દ. શ્રીમુખ વાણી 18,758 ચોપાઈ શાની બનેલી છે? શબ્દની. એ શબ્દનો અર્થને ઓળખો. દરેક શબ્દ કોઈક ને કોઈક અર્થ ધરાવે છે. એટલે હે સંતો, ચિહ્નો એટલે ઓળખો. આ શબ્દને તમે ઓળખો. એસો ઉત્તમ આકાર તો ખુદીન. તને ભૂંડ બનાવ્યો હોત તો, તને કૂતરો બનાવ્યો હોત તો, કીડી બનાવી હોત તો, કુંજર એટલે હાથી બનાવ્યો હોત તો શબ્દને તું ઓળખી શકવાનો નતો. અરે પ્રાણીઓ એ શબ્દને ઓળખે છે. બહાર જઈને અમે કહીએ ગાય 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 ગાય, તો ગાય દોડીને આવે કે ભાઈ મને ખાવાનું કંઈક મળવાનું. દૂર ઊભી હોય ને ત્યાંથી ગાય એમ સમજે છે કે ગાય એટલે હું. આટલું તો એના સમજ પડી ગઈ. કૂતરાને કૂતરો કઈ જ નથી સમજતો, પણ આ ગાય ગાય કહેવાથી ગાય સમજે. તો પછી આપણે તો માણસ છીએ ભાઈ. આપણી તો ભાષા શબ્દોથી બનેલી છે. સાધુભાઈ, ચિહ્નો શબ્દ કોઈ ચિહ્નો, શાસ્ત્રો શબ્દોથી બનેલા છે. એસો ઉત્તમ આકાર તું. આ ઉત્તમ આકાર એટલે દેહ. આ તને ઉત્તમ દેહ પ્રાપ્ત થયો છે. ઉત્તમમાં ઉત્તમ દેહ કયો? મનુષ્યનો. કારણ કે એ સમજે અને ભાષા છે, એ વ્યવસ્થિત રીતે ઘર બહાર બનાવીને રહે છે. આ કૂતરો તો એમ કયું ઘર? ઘડીકમાં આવી બેસે, ઘડીકમાં ક્યાં બેસે, આ ફળિયામાં હોય, પેલા ફળિયામાં હોય, જ્યાં ખાવાનું મળે તો લૂંટ જાય. એને કોણ કરીને ખવડાવે? ખાવાનો આધાર શું? લોકો અઠવાડો નાખ્યા હોય એમાંથી પેટ ભરી લેવાનું. જયારે આ મનુષ્યનું બધું કેવું વ્યવસ્થિત, દરેક માણસે પોતાને પેટ ભરવાની વ્યવસ્થા કરી છે. એના માટે મહેનત કરે છે, કમાય છે, રૂપિયા પૈસા, બેંકો, બધી વ્યવસ્થા. તો આવો ઉત્તમ આકાર, આવો દેહ તને પ્રાપ્ત થયો છે. પરમાત્માએ તને આવો આકાર આપ્યો છે, તને મનુષ્ય બનાવ્યો છે. જીને પ્રકટ પ્રકાશ જો કિન્હો, જીને પ્રગટ પ્રકાશ, એ માણસે જ પ્રગટ પ્રકાશ પ્રગટ કર્યું છે પરમાત્મા વિશેનું. પરમાત્મા વિશેનું જ્ઞાન માણસે જ આપેલું છે અને માણસે જ લેવાનું છે. માનસે દેહ અખંડ ફલ પાઈ. કીડી મંકોડી, વંદો કે ગરોળી, એનો મોક્ષ થવાનો છે? એને તો જન્મ પછી પુનર્જન્મ, પુનર્જન્મ, પુનર્પિ જનનમ, પુનર્પિ મરણમ, પુનર્પિ જનની જઠરે શયનમ. બાકીના પ્રાણીઓ તો એ જ. એક મનુષ્ય અવતાર જ એવો છે કે એમાં એ પરમાત્માની ઓળખાણ કરીને, પરમાત્માને ભજીને, પરમાત્માને પ્રેમ કરીને, એ 84 લાખ જીવાજોળમાંથી ઉગરીને મોક્ષને પ્રાપ્ત કરી શકે, પરમધામ જઈ શકે, અથવા અખંડ મોક્ષ સ્થાનોમાં અખંડ થઈ શકે. તો માનસે દેહ અખંડ ફલ પાય. બાકીના ફળ અખંડ નથી.
કૂતરાને અખંડ ફળ મળવાનું નથી, ગાયને અખંડ ફળ મળવાનું નથી. એને જે ફળ મળે આ તાત્કાલિક ખાઈ ગયા ને પતી ગયું. એ ફળ અખંડ રહ્યું નહીં. શું ક્યાં પાય કે વૃથા ગુમાવીએ? તો એ મનુષ્ય દેહ જો મળ્યો છે તેનો ઉપયોગ કરી લો, પરમાત્માની ભક્તિ કરી લો, જેનું ફળ તમને અખંડ ફળ મળશે. પરમધામમાં ગયા પછી ભૂખ તરસ તેલના ભાવ વધ્યા ઘટ્યા ઘટ્યા લાઈ કરી નિશ્ચિત થઈ ગયા, ધણીને દરબારે પહોંચી ગયા. પછી બધી જવાબદારી આની, આપણું કશું નહીં. તારી હું અંગ ના છું, તારે જેમ રાખવી હોય એમ રાખ. તો આ ઉત્તમ દેહ મળ્યો છે, આનો સમય વ્યર્થ વેડફી નાખવો જોઈએ નહીં માયાની દોડા દોડ કરીને. એ તો અધકીન ખો અક્ષર ન જાણે શ્વાસ કો આવન હોય ના હોય. અડધી ક્ષણ માટે આ અનંત કાળની સરખામણીમાં 100 વર્ષનું આયુષ્ય તો કેવું, એક અડધી ક્ષણ બરાબર છે. પરમધામની એક સેકન્ડ નહીં, એટલામાં તમારું 100 વર્ષનું આયુષ્ય પૂરું થઈ જાય. એ તો અધખીન કો અવસર. આ જે મનુષ્ય દેહ મળ્યો છે ને એ અડધી ક્ષણનું છે એવું સમજજો. શું ગમાવત મહાજનની અંદર તું અજ્ઞાનતા રૂપી ઊંઘની અંદર ઊંઘી રહ્યો છે, પરમાત્માનું ભજન જ નથી કરતો, પરમાત્માને ભજતો નથી, પરમાત્માને પ્રેમ કરતો નથી, અને નિદ્રાધીન છે, અજ્ઞાનતામાં પડી રહ્યો છે. તું નિદ્રામાં શા માટે ગુમાવી રહ્યો છે આ મનુષ્ય જન્મને? શબ્દ કહે પ્રગટ પરવાન. આ શબ્દો છે ને ધર્મ શાસ્ત્રોના, એ જાહેરમાં તને જ્ઞાન આપે છે. ધર્મશાસ્ત્રો પરમાત્માની જ વાત કરે. શબ્દ સદગુરુ શું કરાવે પહેચાન, અને શબ્દ ઉપરથી જ સદગુરુ ઓળખાઈ જાય છે. સદગુરુની ઓળખાણ કરાવે તે શબ્દ છે. શબ્દ એવી વસ્તુ, માણસ કેવું બોલે છે એના ઉપરથી પરખાઈ જાય છે કે માણસ કેવો છે. એની વાણી દ્વારા કોડી ફાડ બોલતા હોય જે માણસ, એનું કામ થતું નથી. અને મધુર ભાષાથી વાત જે કરે છે, વિનયથી વાત કરે છે, એ સંસ્કારી દેખાય છે, એનું કામ થઈ જાય. મીઠું મીઠું બોલવું ને ખરાબ કામ કરવું એવું આનો અર્થ નથી થતો. સુમધુર ભાષિણી સુખદામ વરદામ. સુમધુર ભાષિણી, સુમધુર ભાષા વાળી હે ભારત માતા, એના સંતાનો આપણે છીએ. આપણી ભાષા સંસ્કારી ને સુમધુર હોવી જોઈએ. આપણા શબ્દો એવા જોઈએ જે સામા માણસને ગમે. કાણા માણસ નહીં કે કાણિયા અહીંયા આવ એમ કહીએ તો એને ગમે? એને બોલાવી ભાઈ તમારે આંખ જન્મથી જ આવી કે કોઈ ઘટના થઈ હતી? કેવી રીતે તમારી આંખ ગઈ એમ પૂછી શકાય. કાણિયા કરીને બોલાવીએ તો એને ગમે નહીં. કોડી ફાડ ભાષામાં બોલવું જોઈએ નહીં, મધુર ભાષાથી બોલવું. તો શબ્દ સદગુરુ શું કરાવે પહેચાન? સદગુરુ તો એની ભાષા ઉપરથી જ ઓળખાઈ જાય. સદગુરુ સોઈ જો અલખ લખાવે. સદગુરુ કોને કહેવાય? કે જે અલખ છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, દ્રષ્ટિગોચર થતા નથી એવા, એને લખાવે, એનો સાક્ષાત્કાર કરાવે.
એને સદગુરુ કહેવાય. અલખ લખે બિન આગ ન જાય. અને જ્યાં સુધી અલખ પરમાત્માના દર્શન ના કરો ને ત્યાં સુધી તમારા શરીરમાંથી દુર્ગુણો જાય નહીં. એક ખાલી બોટલ છે, એમાં અંદર હવા ભરેલી છે. એ હવાને બહાર કાઢવી હોય તો કોઈ પ્રવાહી અંદર રેડો, તમે પાણી રેડો તો હવા ડુબ 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 બહાર નીકળી જાય. એમ તમારા જીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધા દુર્ગુણો ભરેલા છે. પણ પરમાત્માની ભક્તિ ઉમેરો, પેલા દુર્ગુણો આપોઆપ બહાર નીકળે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધું ઓછું થવા માંડે. જેમ જેમ ભક્તિ ઉમેરાતી જાય એમ એમ પેલું બહાર નીકળતું. એટલે અલખ લખે બિના આગ ન જાય. પરમાત્માનો સાક્ષાત્કાર ના કરો ત્યાં સુધી આ આગ જેવા દુર્ગુણો જાય નહીં. બીજો અર્થ લઈએ. સદગુરુ સોઈ જો અલખ લખાવે, પરમાત્માનો માર્ગ બતાવે, એ સદગુરુ એના દર્શન કરાવે કે આના દર્શન કરો. અને જ્યાં સુધી પરમાત્માના માર્ગે આપણે વળીએ નહીં ત્યાં સુધી જન્મ પુનર્જન્મ થયા કરે અને વારંવાર અગ્નિ સંસ્કાર આપણો થયા કરે. અલખ લખે બિન આગ ન જાય. જન્મ ને મરણ, મરણ ને આગ. જન્મ ને મરણ, મરણ પછી આગ. જન્મ, મરણ, મરણ પછી આગ. એવો પણ અર્થ થાય. અને આગ આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર રૂપી આગ ગણીએ તો એમ પણ થાય. શાસ્ત્ર લે ચલે સદગુરુ સોઈ. સદગુરુ કોને કહેવાય? કે શાસ્ત્ર સંમત ચાલે. શાસ્ત્રથી વિરુદ્ધમાં બોલે એને સદગુરુ ના કહેવાય. ઘણા ગુરુ થઈ જાય એટલે પોતાનો એવો નવો મત પ્રસ્થાપિત કરે. બધાથી જુદું પડે તો મારું નામ બહાર આવે. પોતાનું નામ પ્રસિદ્ધ કરવા માટે જુદો મત આવે. બધાનો મત હોય કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાદિ. પરમાત્માએ ધણીદેવચંદ્રજીને દર્શન આપીને પોતાની ઓળખાણ આપી કે મારું નામ શ્રી કૃષ્ણ છે. અને એ નામ કેવું છે? અનાદિ છે. અને કઈનું છે? અક્ષરાદિ, ચાર અક્ષરથી પારનું, પરમધામનું. મારું નામ શ્રી કૃષ્ણજી છે. પોતે પ્રસિદ્ધ થવા માટે એનાથી ઊંધું કે પરમાત્માનું નામ કૃષ્ણ છે જ નહીં. એક નવો મત ઉભો કર્યો. જેને કોઈ ખૂણામાં બેઠેલું એ માણસને કોઈ ઓળખતું ના હોય અને પછી બધા ઓળખતા થાય કે ફલાણા ભાઈ આવું કે છે કે નિજ નામ શ્રી કૃષ્ણજી નહીં, પરમાત્માનું નામ કૃષ્ણ છે જ નહીં. એ તો ગર્ગાચાર્ય પાડી. પરમાત્મા તો નામથી પર છે. અરે એમનું નામ તો આ છે તે છે. એટલે એમને બધા ઓળખો, જુદું મત પાડી. આત્મ પ્રસિદ્ધિ માટે આ બધી રમતો રમાતી હોય. જે શાસ્ત્રને સાથે રાખીને ચાલે તેને, શાસ્ત્ર વિરુદ્ધ વાતો કરે એને સદગુરુ કહેવાય નહીં. શાસ્ત્ર નહીં સંમત થઈને જે પોતાનો મત પ્રસ્થાપિત કરે તે સદગુરુ છે. વાણી સકલ કો એક અર્થ હોય અને બધા શાસ્ત્રો માંથી એક સમાન અર્થ કાઢી બતાવે. એક અર્થ થાય, એક પરમાત્મા ની ઓળખ કાઢે એમાં.
સબ સ્યાનું કી એક મત પાય. કેટલા ચતુર માણસો બુદ્ધિમાન પુરુષો થઈ ગયા, એ બધાની એક જ પતિ છે, એ પરમાત્મા એક જ છે, અનેક નથી. પર અજાન દેખે રે જુદાય. પણ જે એમની વાણીને નથી સમજતા, અજાણ્યા છે, એ એમાં જુદી જુદી વસ્તુ જુએ છે. ફલાણા આવું કહ્યું અને આવું કહ્યું, આ સાચું કે આ સાચું, આ સાચું કે આ. એ અજ્ઞાની ને અજાણ માણસો હોય એમને આ બધું જુદું દેખાય છે. આપણો સમય પૂરો થઈ ગયો છે. ત્યાં ચોપાઈને આપણે દોહરાઈ લઈએ છીએ કે શાસ્ત્ર લે ચલે સદગુરુ, સોઈ વાની સકલ કો એક અર્થ હોય, સબ ત્યાનો કી એક મત પાઈ, અજાન દેખે રે જુદાઈ, અજાન દેખે રે જુદાઈ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ